તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મોજમાં? આમ તો આપણો વ્લોગ જોતા હંમેશા મોજમાં જ હોય, પણ આજે તો કંઈક દિવસ અલગ જ છે. એટલે કે દ્વારકાધીશનો જન્મ થાય કંઈ ઘટે જ નહીં. જન્માષ્ટમી છે આજે, અને શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે, બરાબર? તો આજે આપણે ક્યાં જવાના છીએ એ તમે ખાલી વ્લોગમાં જોતા રહેજો. તમે એમ કહો ના એક નંબર નજારો છે ને શું કુદરતીના ખોળે કાંઈ ઘટે જ નહીં. આમ તો ઘણા લોકોએ જોયું જ હશે, પણ આપણે આમ થોડુંક અલગ લેવલને લઈ જાય, બરાબર? ચાલો મળીએ હવે આગળ અને આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરેથી નીકળી ગયા, બરોબર? આપણા ડેસ્ટિનેશને પહોંચીને તમને બતાડો હવે. એક નંબર વાતાવરણ. મિત્રો અત્યારે આ લોકેશન જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ, બરોબર? હાલો આગળ ફૂલ મોજ કરીએ, તમને દેખાડો હવે કાંઈ ઘટે નહીં. આ મારો માધવ જો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે ડેસ્ટિનેશને પહોંચી ગયા. આમ જોઈ લો ખાલી એક નંબર નજારો હે, બરોબર? હાલો આગળ તમને દેખાડું. આપણે અહીંયા જઈએ એટલે રોપવેમાં ને અહીંથી આમ જવાય ને જટાશંકર, ત્યાં જવાનું છે આપણે, બરોબર? ફૂલ મોજ કરવા, કાંઈ ઘટે નહીં. વરસાદ હજી ચાલુ જ છે, ફૂલ એન્જોય કરવાની ફેમિલી સાથે આવ્યા, બરોબર? હાલો મળીએ આગળ હવે. જોવો ખાલી અહીંથી કંઈ દેખાતું જ નથી પાછળ, તો કાંઈ ઘટે નહીં. જોઈ લ્યો મિત્રો ખાલી પાણી, કાંઈ ઘટે નહીં. એક નંબર હે, આમ જોઈ લ્યો ફૂલ ઉપરથી એક નંબર, ફૂલ મોજ. મેહુલ કેવી મજા આવે? મજા આવે છે ને? એ સિબલી મજા આવે છે ને? અહીંયા હામું તો જો મજા આવે છે ને? આવાજ આવું જ. હાલો ફાઇનલી મિત્રો અત્યારે અમે જટાશંકરના રસ્તે ચડી ગયા. આમ જુઓ તમે, ફૂલ મોજ કરવાની છે, ફૂલ પબ્લિક છે. જો હાલવાની જગ્યા નથી, ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં. એક નંબર મજા આવે છે ભાઈ, ખરેખર. એકવાર તો તમારે જટાશંકર આવવું જ જોઈએ. ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં. પબ્લિક એ ફૂલ છે, કાંઈ ઘટે નહીં. એ મજા આવે મિત્રો? હા ક્યાં? હાલો તો ભાઈ જવા દો તો. એ સિબલી મજા આવે છે ને? મજા આવે છે ને? એ સિબલી એ ગઈ. આમ કરો. આ છે મારો એકમાત્ર સાથીદાર કેવલ સોલંકી, બધા ઓળખતા જઈશ. મારા વ્લોગમાં સ્વાગત છે ભાઈ તારું. તો મિત્રો ફૂલ મોજ છે. અહીંયા આંબલી ખાધી, નાના હોય ત્યારે તમે બધા ખાધી જશે. અહીંયા કાવો પીએ, બધા ફૂલ મોજ કરે, કાંઈ ઘટે નહીં એવું. ફૂલ મોજ છે અહીંયા. વરસાદે ચાલુ છે, એટલે તમે અહીંયા આવો તો ખાસ આંબલી તો ટ્રાય કરજો, પણ કાવો પીવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા જે આવે એ કાવો જ પીવાનું તો ભૂલે જ નહીં, કારણ કે ફૂલ વરસાદ એટલે ફૂલ મળે. હાય બ્રો, ને કાવો પીને કેવું લાગ્યું તને? તાવ પીને છે ને તાવ હતો ને તો તાવ ઉતરી ગયો, શરદી હતી શરદી મટી ગઈ. ભવનાથની મોહ માયા છે મિત્રો. હા બધું થઈ જાય કાવાના. આ ભાઈનો કાવો પીને જો બોડી ખાલી
કાવાનો કમાલ છે ખાલી કાવો. તો ફાઇનલી મિત્રો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, બરોબર. કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વરસાદ બહુ હતો ને એટલે બહુ શૂટ નથી કર્યો, કારણ કે જે દામ કુંડે ગયા હતા એ સીન ન લેવાના માટે સોરી. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. અને કમેન્ટ કરજો આ બ્લોગ કેવો લાગ્યો. બાય.